नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसावणं ऐसो पंच नमुकारो सवपावपणासणो मंगलाहाणं दशवेशि बडमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી કભી ન હારી। પરમાત્મા મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, આ કથા એક વૈરાગ્યનો ફુવારો છે। આ ફુવારો એટલો બધો ઉપર ઉડે છે કે એના ઠંડા શિખરો આજે પણ આપણને શાંતિ અને શીતળતા આપે છે। સંસારના તાપથી ભરેલા ઝરેલા જીવો જો આ કથાની અંદરમાં સ્નાન કરે, આ કથાના ઘાટ ઉપર આવી અને એના ઠંડા પાણીથી સ્નાન કરે તો સંસારના બધા જ સંતાપો શાંત થઈ જાય, શીતળ થઈ જાય। એવી આ તરંગવતીના જીવનની ઘટનાઓ આપણને શીખવાડે છે। ચલો, તરંગવતી સાધ્વીજી ભગવતની કથાના પ્રવાહની અંદરમાં આપણે આગળ વધવું છે। રાજગૃહી નગરી, સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીની 8 માળની હવેલી। આ હવેલીના એક વિશાળ ખંડની અંદરમાં સમસ્ત શ્રેષ્ઠી કુટુંબ એકઠું થયેલું છે। બધાની નજર, બધાની દ્રષ્ટિ અને બધાની આંખનું કેન્દ્ર માત્ર એક જ વ્યક્તિ તરફ છે, જે સાધ્વીજી તરંગવતીજી। બધાના કાન, બધાના મન, બધાનું સમગ્ર ચેતના તંત્ર એક જ દિશા તરફ મંડાયેલા છે અને આ કેન્દ્રનું નામ છે સાધ્વીજી શ્રી તરંગવતીજી। ઘૂઘરી જેવા રણકતા અવાજે આરો અવરોથી ભરેલી સમુદ્રના તરંગની જેમ ઉપર નીચે થતી અવનવા બનાવોથી ભરેલી આત્મકથા બતાવે છે અને તરંગવતી સાધ્વીજી ભગવાન આખા પરિવારની જિજ્ઞાસાને તૃપ્ત કરી રહેલા છે। એમના એક એક જીવનના પ્રસંગો એ લોકોને જાણવા છે અને વિનંતી કરી કે મહારાજજી, ઉતાવળ નહીં કરા, તમારા જીવનના દરેક બનાવો, એક એક નાનકડી ઘટના પણ અમારે જાણવી છે કે આપ જે અત્યારે આપનું વર્તમાન સ્વરૂપ છે તો આપનો ભૂતકાળ શું હશે, કઈ રીતે આપે આ ભગવાન મહાવીરના કઠોર સંયમ જીવનના માર્ગે આપે પગ ભર્યા, ડગ સંચર્યા। બસ એની કથાની માંડણી કરી છે। 18 વર્ષ તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની કથાને આગળ વધારે છે। મહાનુભાવો, 18 વર્ષની મારી ઉંમર થઈ ગઈ હતી। 16 કલાએ ખીલેલો સૌંદર્યનો સૂરજ હતો। મારા ભાઈઓની પત્ની એટલે કે મારી ભાભીઓ મારી રોજ મજાક કરે, કોણ થશે આ તમારા સૌંદર્યનો સ્વામી? તમે તો દિન પ્રતિદિન રોજ રૂપને વધારતા જાઓ છો, આ તમારા રૂપને સાચવશે કોણ? કોણ સંભાળશે? આ રૂપને સંભાળનારો કયો પુરુષ મળશે? કયો ભ્રમર આ સૌંદર્યના ગુલાબની મધુરતાને માણવાના માટે સદ્દ શિવારો બનશે? અરે ઇવન છોડો, મારા ઘરમાં તો નહીં, આખા સમસ્ત નગરની અંદરમાં મારા લગ્ન એક ચર્ચાનો વિષય બની ગયા હતા। મારો પતિ કોણ થશે આ જાણે કે બહુ મોટો સવાલ, જાણે કે નગરની એક સમસ્યા બની ગઈ હોય। આ બધા સમાચાર છે ને મને સારસિકા રોજ આપે કે સખી આ તારા આમ તો છે ને જાહેરની અંદરમાં મારી સારસિકા સખી મને આપ કહીને બોલાવે, પરંતુ અંતરંગની અંદરમાં અમે છે ને સખી બહેર કરતા વિશેષ હતી। મને એકાંતની અંદરમાં તું કહીને કે, અને જ્યારે બધી મને વાતો આવીને કે સખી તારા નગર, તારા લગ્નની ચર્ચા તો જાણે કે આખા નગરનો એક સમસ્યા અને સવાલ બની ગયો છે। લોકો વિચારતા હતા કે આ તરંગવતીના અગ્નિ સેવા, અગ્નિ શિખા જેવા ભડભડતા રૂપના અગ્નિને કોણ જીરશે, કોણ જાળવશે, કોણ સાચવશે, એને કોણ સંભાળી શકશે? આના રૂપની સુરક્ષા કોણ કરશે? જે રીતે એનું રૂપ વધે છે અને એની સાથે એની જે કલા, એની જે સદબુદ્ધિ અને એનો જે વિનય, હવે આટલી બધી સર્વાંગ સંપૂર્ણ સ્ત્રીનો સ્વામી કોણ બનશે? એવો પુરુષ પણ હશે કે નહીં હોય આ ધરતી ઉપર? અને જાણે કે મારા લગ્નની એક ચાતક ડોરે રાહ જોવાતી હતી। મારું ઘર હોય, મારું નગર હોય, મારો પરિવાર હોય કે આજુબાજુના કોઈ પણ વ્યક્તિ હોય, દરેકના નજરમાં હવે એક જ હતું, બધા તરંગવતી હવે ક્યાં જવાની? મને મારી ભાભીઓ મજાક કરે કે તરંગવતી, શું તારા મનની અંદરમાં કોઈ તારા મનનો માણી કરશે? કોઈ તેરા મન કા ચાહીતા વ્યક્તિ હૈ? તું કિસી કો ચાહતી હૈ? પણ એ લોકોને ખબર નથી જે છે ને આ તરંગવતી બહુ જુદી માટીની બનેલી છે। સિંહના સ્વપ્નની સૂચિત મારો જન્મ થયો છે અને તમને ખબર છે સિંહની છે ને 3 વિશેષતાઓ છે। સિંહ હંમેશા જંગલની અંદરમાં નિર્ભીક હોય, સિંહ નિશ્ચિંત હોય અને સિંહ નિશ્ચલ હોય। આ તરંગવતી સિંહના સપ્તની સૂચિત જન્મ લીધેલો છે। એ લોકોને હું શું સમજાવું? મને કોઈ ચિંતા નથી,
આખા નગરને, આખા પરિવારને, લોકોને મારી ચિંતા હશે કે આ લગ્ન કરીને ક્યાં જશે. હું તમને સાચું કહું, તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીના પરિવારને કહે છે કે એક દિવસ મને મારા લગ્નની ચિંતા નથી થઈ. કોણ મને મળશે, કયો પુરુષ મને મળશે, મને મારા લેવલનો મળશે કે નહીં મળે, મને મારી સમાન કક્ષાનો જીવ મળશે કે નહીં મળે, મને આની કોઈ ચિંતા હતી નહીં. કારણ કે હું છે ને સ્ત્રીના શબ્દની સૂચિત આવેલી હતી. અરે સ્ત્રી નિશ્ચિંત હોય, નિર્ભીક હોય, નિશ્ચલ હોય. મને વિશ્વાસ હતો. મારા વિમલમતી ઉપાધ્યાય ભગવંતે કીધું હતું કે આપણા જીવનમાં સુખ દુઃખ આપણા પુણ્ય અને પાપથી આવે છે. મારા નસીબની અંદરમાં જો કોઈ પુરુષ શ્રેષ્ઠ લખાયેલો હશે તો એ પણ આવી જશે. શું કામ મારે ચિંતા કરવાની, આટલી બધી અધીરાઈ શેના માટે કરવાની. હું છે ને આજની અંદરમાં જીવનારી સ્ત્રી હતી, આજને માણનારી સ્ત્રી હતી. આવા બધા તુચ્છ વિચારો, પામરી વિચારો કે આવી રીતે મનની અંદરમાં કોકને આવા બધા તરંગો ઊભા કરવા, ઉર્મિઓ ઊભી કરવી, આ છે ને મને મારા સ્વભાવને ક્યારેક ઉચિત નહોતું લાગતું. પરંતુ ઠીક છે, મારી ભાભીઓનું આ એક કક્ષા નથી, મારી ભાભીઓનું આ લેવલ નહોતું. માટે વિચારતી હતી પહોંચે ને બધાની મજાકને બહુ પ્રેમથી હસી કાઢતી હતી, બહુ પ્રેમથી લઈ લેતી હતી. મને પણ ખબર હતી કે આ ઉંમરે લોકો આવી મજાક કરવાના, લોકો આવું બધું કરવાના. આ બાજુ મારા પિતાજી ઉપર ઢગલો માંગણીઓ આવી, દેશ દેશાવરમાંથી માંગણીઓ આવી. મારી જેવી કલા વિશારદ, મારી જેવી શ્રેષ્ઠ કન્યા રત્ન અને 3 ભુવનની અંદરમાં જોડ ન જડે એવું મારું 2 વિશાળ રૂપ અને એની સાથે આટલી સંપત્તિ. હવે આટલો બધો સુમેર જો મારી અંદરમાં થયો હોય તો કયો પરિવાર, કયો યુવક મને પત્ની બનાવવા ન ચાહે. દેશ દેશાવરથી લોકોની માંગણીઓ આવતી હતી. સારસિકા એટલી ચકોર, ચતુર અને ચાલાક હતી કે હવામાંથી ગંધ પારખી લેતી હતી. રોજ સાંજે મને આવીને સમાચાર આપે અને એક દિવસ તો સીધી આવીને મને ભેટી પડી, બાજી પડી. મેં તમને કીધું ને કે અમારા છે ને અંગત સંબંધોની અંદરમાં અમે સખી અને સ્વામીની હતા ને અમે માત્ર એક છે ને અંતરંગ બહેનો રહેલી હતી. બહાર જ્યારે જાહેરમાં હોય ત્યારે મારો વિનય સાચવે, મેં એક પ્રોટોકોલ કહી શકાય. પરંતુ અંતરંગની અંદરમાં તો અમે સખી બહેનો કરતા વિશે હતી અને મને સીધા આવીને ભેટી પડી, બાજી પડી અને મને લાડ કરતી કે સખી હવે તમે સિંહલદ્વીપમાં પહોંચી ગયા, તમારી છેક ખ્યાતિ પહોંચી ગઈ સિંહલદ્વીપ સુધીની અંદરમાં. મેં કીધું સીધું બોલ ને, હું અકળાઈ ગઈ. સીધી વાત કરે, શું કામ પહેલી પૂજાવે કાયમ મારી, સીધી વાત કર, શું વાત છે. અરે સખી અકરાવ નહીં, અથીરા નહીં થાવ. હવે તમારી ખ્યાતિ, આ તમારી યશ, આ તમારી કીર્તિ, આ તમારી છે ને રૂપની પ્રશંસા, આ તમારી રૂપનો વિજય ધ્વજ છેક પહોંચતો સિંહલધ્વજ સુધી પહોંચી ગયો. અને તમને શું કહું, હમણાં સિંહલદ્વીપથી નીચે શ્રેષ્ઠીઓના યુવકોના ચિત્રપટ લઈને એના માણસો આવે છે, મુનિમજીઓ આવે. તમારા પિતાજીને આગ્રહ કરે છે કે આ કન્યાને સિંહલદ્વીપમાં મોકલો, અમારા સિંહલદ્વીપનો શણગાર બનશે, સિંહલદ્વીપની શોભા બની જશે. અને સિંહલદ્વીપનું જે શ્રીમંતાઈ છે, શ્રીમંતાઈની સાથે આવા પ્રકારની કન્યાનો સંબંધ જોડાય તો આપણા બંનેનો સારો સંયોગ બનશે. તમારા માટે છે ત્યાંથી માગવું આવ્યું છે. સારસિકા મારી અંતરંગ સખી હતી. ઠીક છે, દિલના દરવાજા ખોલીને બધીની સાથે વાત કરતી હતી. પણ આ બધી છે ને ચિંતા અને આ બધી ઘટનાઓની સાથે હું ચિંતા નથી થતી, પણ મને છે ને મારા પિતાજી માટે બહુ મને કાળજી થતી હતી. મારા પિતાજી પણ મૂંઝાઈ ગયા હતા. શું કરું, મારા પિતાજીનું લાડલી દીકરી હતી અને આટલી બધી ઢગલો માંગણીના ઢગલાની અંદરમાં જાણે કે મારા પિતાજી દબાઈ ગયા હતા. એક કીડી ઉપર જાણે કે લાડવો મૂકી દેવાની અંદરમાં આવે, કન્યા એક અને અનેક માંગા, ચારે બાજુથી માંગા આવે. અરે છેક રાજા સુધી પહોંચાડે, રાજા દ્વારા દબાણ કરાવડાવે કે આ શિષ્ટિકા સાથે લગ્ન કરવાની અંદરમાં જાઉં. હવે પણ મારા પિતાજી કે હું કોને હા પાડું, કોને ના પાડું. અને હું છે ને રોજ જોતી હતી, મને બધી ખબર પડતી હતી કે 18 વર્ષ થયા છે, મારા ઘરમાં હવે છુપી ચર્ચાઓ ચાલે છે. મારા માતા પિતા છે ને ચિંતાતુર બને છે. મારા માતા પિતાના ચહેરા ઉપર એક ચિંતાની લકીર રહેલી છે. એમાં મારા પિતાજી તો અત્યંત લાડકી હતી અને દેવ દ્વારા માગેલી હતી, કુલ દેવતા પાસેથી માગેલી હતી. મેં યાચેલી કન્યા હતી અને મારા પિતાજીનું પ્રાણ હતી. મારા પિતાજીની આંખની કીકી હતી. મારા પિતાજીનું આખા શરીરનો એક હૃદય હતી, દિલનો ધબકાર હતી. અને મારા પિતાજી આ ગુંજવતા હતા, મારા પિતાજી મૂંઝવતા હતા છે ને મારાથી જોવાતું નહોતું. એટલા બધા માંગા આવ્યા, એટલા બધા માંગા આવ્યા કે મારા પિતાજી જાણે કે માંગાના ઢગલાની અંદરમાં દબાઈ ગયેલા હતા. એક દિવસ સ્વયં પહોંચી ગયા મારા પિતાજી પાસે. મેં તમને કીધું ને સિંહના સ્વપ્નથી સૂચિત મારો જન્મ થયેલો હતો. આમ જોવા જાઉં તો મને છે ને કોઈ પણ જાતની ચિંતા હતી જ નહીં. પરિવારમાં પુણ્ય લઈને આવી હતી, પણ આમ પણ ચિંતા હતી નહીં. જે પણ પરિસ્થિતિ આવે દરેકનો સામનો હું કરી શકું. અને મને મારા વિમલપતિ ઉપાધ્યાયે એ રીતે તૈયાર કરેલી હતી. હું સીધી પહોંચી ગઈ મારા પિતાજીના કક્ષની અંદરમાં. મારા પિતાજી રોજ રાબેતા મુજબ એના કક્ષની અંદરમાં બેઠેલા હતા. એમને પણ ખબર નહીં કે ચોચિંતી હું ટપકી પડી. સર સીધી પહોંચી ગઈ અને મેં જોયું તો ચારે બાજુ મારા પિતાજી ચિંતાતુર હતા. એક ચિત્ર લે, હું દરવાજે આવીને ઊભી રહી તો પણ મારા પિતાજીને ખબર નથી પડી. મેં છે ને બરોબર ધ્યાનથી જોયું શું કરે છે મારા પિતાજી.
જોયું એક એક ચિત્રપટ લે, એની સાથે પરિચય પત્ર વાંચે અને પછી પાછો મૂકે, વળી પર ચિત્રપટ લે, એનો પરિચય પત્ર વાંચે અને પાછો મૂકે. દરેકનો પરિચય પત્ર, દરેકનો બાયોડેટા અંદરમાં લખેલો હતો. આ કુંવર, આટલી ઉંમર, આટલી હાઈટ, આટલું ભણેલો, આટલી સંપત્તિ, આટલી હોશિયારી, અને આ રીતે એના પરિવારના સ્વજનો. એક એક ચિત્રપટ લે અને મેં જોયું કે પિતાજી ચિત્રપટ લે, ચહેરા ઉપર મૂંઝવણ આવી જાય. આને હા પાડું, આને હા પાડું. એકને હા પાડે તો બીજા નારાજ થવાના હતા, બીજાને હા પાડે તો ત્રીજા નારાજ થવાના. કદાચ મારા પિતાજીને દુશ્મની કદાચ બંધાઈ થાય એટલી હદે લોકોનો આગ્રહ અને લોકોનો છે ને દબાણ મારા પિતાજી ઉપર હતું. અને મારા પિતાજી આટલા બધા ચિંતાતુર વિચારોની અંદરમાં ખોવાયેલા હતા કે હું તરંગવતી એમના આંગણે દરવાજે આવીને ઊભી છું, એમના કક્ષને બારણે આવીને ઊભી છું, ખબર નથી. અને મેં કીધું પિતાજીને મારે ચોંકાવવા પડશે. પિતાજી હું આવું? અને જ્યાં મારો મધુર અવાજ સાંભળ્યો, એમની પ્રિય બેટીનો અવાજ સાંભળ્યો અને સીધા ચોંક્યા. હો તરંગવતી, તું અત્યારે? મારા પિતાજીએ છે ને ચિત્રપટને ઢાંકવાનો નિષ્ફળ કોશિશ કરી. પિતાજી રહેવા દો, નહીં ઢાંકો, કોઈ જરૂર નથી ઢાંકવાની. પિતાજી જેવો હોય ખુલ્લી વાત કરો ને, તમારી દીકરી છું, આવ બેટા આવ, બેસ. નહીં બેટા. મારા પિતાજી છે ને ચિંતામાંથી બહાર નીકળવાની કોશિશ કરતા હતા, ચહેરા ઉપર ચિંતાઓ છુપાવવાની કોશિશ કરતા, નિષ્ફળ કોશિશ કરતા હતા. પિતાજી તમે છે ને દુનિયાની બધાની સામે તમારી ચિંતા છુપાવી શકશો, આ તમારી બેટી સામે નહીં છુપાવી શકો. પિતાજી હું તમારા ચહેરાને એક એક જાણું છું, તમારો આ ચહેરો ચાળી ખાય છે. તમને મારા લગ્નની ચિંતા છે ને પિતાજી શું કામ મૂંઝાવું છો? ત્યાંથી આટલા ચિંતાતુર કેમ છો? બેટી આજે તે વાત કાઢી છે તો તારી સાથે છે ને વાત કરતા એટલા માટે ડરતો હતો કે કુલ દેવતાની પાસે યાચીને માંગી લે, મારી આ દીકરી શું મારે છોડી દેવાની? આ છે ને મારું અંદરમાંથી જીવ નથી ચાલતો. મારું ચાલે તો બેટા હું તને મારી આંખની સામેથી ક્યારે ઓઝલ ન થવા દઉં, મારી આંખની સામે તને ક્યારે હટવા ના દઉં. પણ બેટા શું કરું, હું દીકરીનો બાપ છું, 18 વર્ષ થઈ ગયા છે, તને ક્યાંક તો મોકલવી પડશે. તું મારો શ્વાસ છે બેટા, હું તારા વગર નહીં રહી શકું. બેટા આ છે ને લગ્નનો તારો વિચાર કરતા કરતા પણ કાપી ઉઠું છું. અને આટલા બધા માગા, આટલી બધી માગણીઓ, એમ લાગે છે કે જાણે કે આખું જગતના બધા જ યુવકો તારી સાથે લગ્ન કરવા માટે માગે છે. મારે કોની સાથે તારે લગ્ન કરાવવા? અને મને એમ લાગે છે કે તારી જે કલા, તારી બુદ્ધિમત્તા, તારો સૌંદર્ય, તારા સંસ્કાર, તારો વિનય, તારો વિવેક અને તારું રૂપ સૌંદર્ય આ જોતા તો છે ને મને એમ લાગે છે કે જાણે કે આ યુવકો તારા કોઈ હોડમાં નથી, તારા કોઈ લેવલમાં નથી આવતા, કોઈ યુવકો તારા કક્ષા નથી દેખાતા. બેટા ક્યાંક તો લગ્ન કરવા પડશે. મારા પિતાજી બોલતા જતા હતા અને હું છે ને હસતા હસતા સાંભળતી હતી. પિતાજી શું કામ ચિંતા કરે? બેટા આ ચિંતાનો વિષય નથી. બેટા લગ્ન મારે કરાવવાના છે, તારા લગ્ન કરાવવા છે, અને આખું નગર નહીં આખું વિશ્વ જોતો રહી જાય ને એવા હું લગ્ન કરાવીશ. પિતાજી કોઈ ચિંતા નહીં કરો. પિતાજી એક મારી ભાવના છે, આ બધા પટો છે ને હમણાં સાઈડમાં મૂકો, બીજી બધી વાત છોડો. પિતાજી એક મારી વિનંતી છે કે આજે આખો પરિવાર પરમાત્માની સંધ્યા આરતી પતી જાય અને પછી બધા આપણે સરોવરના પારે ભેગા થો. બસ પિતાજી આજે તમને મારે બધાને ખુલ્લી વાત કહેવી છે. બસ પિતાજી એક મારા દિલના દરવાજા ખોલી અને મારે આપને એક મારી અંતરંગ વાત જણાવી છે. બેટા બતાવને શું વાત કરવી? પિતા હું ત્યારે બતાવીશ ને, બધા આપણે ભેગા થઈશું. અને પિતાજીએ 8 ભાઈઓને, ભાભીઓને, માતાને બધાને કહી દીધું. અને મેં સાર્ષિકાને પણ કીધું કે સાર્ષિકા તારે પણ ત્યાં હાજર રહેવાનું. સાર્ષિકા કે ત્યાં તમારા પરિવારનું છે, મારે શું કામ છે? તું તો છે ને મારા પરિવારનું અંગ સ્વજન છે અને તારે ત્યાં હાજર રહેવાનું છે, અવશ્ય રહેવાનું છે. અને સાંજનો સમય થયો, બધાના મનની અંદરમાં ચિંતા હતી કે આ તરંગવતી શું આજે કંઈક નવી વાત કરશે કે ઘટસ્ફોટ કરશે, અથવા તો બધાને મનની અંદરમાં એ જ હતું કે તરંગવતીને કોઈ યુવક ગમે છે, એ યુવકની વાત કરશે. આ ઉંમરનો બધા આ જ વિચારે. એક સામાન્ય એવરેજ દીકરી તરીકે, પુત્રી તરીકે બધાની મનમાં આ જ વિચાર આવે કે તરંગવતી એમ જ કહી દેશે આ બધા ચિત્રપટને સાઈડમાં મૂકો અને હું આ યુવકને ચાહું છું. કદાચ બની શકે છે જીનવાણીમાં જતી હતી, કૌમુદીમાં મહોત્સવની અંદરમાં જતી હતી, ક્યારેક રાજ દરબારની અંદરમાં જવાનો વારો આવતો હતો, ક્યારેક નગરમાં ભ્રમણ કરવાનો વારો આવતો હતો, અને એમાંથી ને કોઈ યુવક મનની અંદરમાં વસી ગયો હોય, કોઈ યુવક એના મનની અંદરમાં ગમી ગયો હોય અને બની શકે છે કદાચ આપણી નજરમાં યુવક ના આવ્યો હોય અને તરંગવતીની નજરમાં યુવક આવી ગયો હોય. બધાના મનની અંદરમાં આ જ હતું. બધા ગેરંટી સાથે કહેતા હતા કે આ જ વાત હશે. આખો પરિવાર જ્યારે સંધ્યા આરતી ઉતરી, મેં આજે છે ને સંધ્યા આરતીમાં ભાવ વિભોર બની નૃત્ય કર્યું. પરમાત્માના હાથની બે હાથમાં ચામર લઈ અને આદિનાથ ભગવાનની અમારી જે રત્નની પ્રતિમા, મારા પિતાજીએ બનાવેલો જે બગીચો, જાત જાતના ફૂલ, જાત જાતના વૃક્ષો, એ વૃક્ષોમાંથી ચરાઈને આવતો જે પવન, આકાશમાંથી વરસતી ચાંદની, આકાશની અંદરમાં મરક મરક હસતા તારાઓ, બાજુની અંદરમાં ઠંડા પાણીથી ભરેલું સરોવર, અને આખી આરતીનું આ કાર્યક્રમ પતાવીને બધા અમે ભેગા થયા સરોવરની પાર ઉપર.
સરોવરનો એક મસ્ત મજાનો કિનારો, ત્યાં બેસવા માટેનો એક લતા મંડપ બનાવ્યો હતો. લતા મંડપમાં બધા ભેગા થયા, બેસવાના મજાના આસનો બતાવ્યા હતા. દરેક પોતપોતાના આસન ઉપર બેઠા. હું પિતાજીને પગે લાગી, મારી માને પગે લાગી, મારા 8 ભાઈઓને પ્રણામ કર્યા અને મેં કહેવાની શરૂઆત કરી. ત્યાં સુધી બધાના મનની અંદરમાં એક જ હતું કે તરંગવતી આજે આ જ વાત કહેશે. પરંતુ એ લોકોને ખબર નથી કે તરંગવતી પણ છે ને એક વિમલમતી ઉપાધ્યાયના ધાવણ ધાવેલી આ કન્યા છે. મારા સંસ્કારી માતા પિતાઓના મને સંસ્કાર મળ્યા છે. મારા 8 ખાનદાન ભાઈઓને હું બેન રહેલો છું. અને મહાનુભાવો, હું તમને સાચી વાત કહું, મને છે ને આવા તુચ્છ વિચારો કે આવા શરીરના સંબંધો ઊભા કરવા, આવી લગ્નની વ્યવસ્થાઓ કરવી, હું સારસિકા સાથે ઘણીવાર ચર્ચાઓ કરતી હતી રાતના સમયમાં. શું સ્ત્રી બન્યા એટલે લગ્ન કરવા જરૂરી છે? આવા બધા લગ્નની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે? ત્યારે મારી સારસિકા કહેતી હતી કે સખી, તને ખબર નથી, આ તો રાજા ઋષભે એટલે આદિનાથ પરમાત્માએ આ લગ્નની વ્યવસ્થા ઊભી કરી છે. બહુ આ છે ને સારસિકા એટલે બહુ ચકોરો ને ચપર હતી. ભલે કદાચ ગુરુકુળમાં ભણવા નહીં ગઈ હોય, પણ વગર ભણેલી આ વિદ્વાન હતી, વગર શાસ્ત્ર ભણેલી આ વિદુષી સ્ત્રી રહેલી હતી. મને કે લગ્ન એ તો આ સૃષ્ટિનો ક્રમ છે, લગ્ન એ તો આ સંસારનો ક્રમ છે. 2 સંસ્કારી જીવો અલગ અલગ સંસ્કાર લઈ અને આખો એક નવો સંસાર ઉભો કરે અને એક નવા સંતાનોને જ્યારે જન્મ આપે અને એનાથી આ સૃષ્ટિનો જે ક્રમ ચાલે, એમાંથી રાજા બને, આચાર્ય બને, એમાંથી કોઈ ગંધર્વ બને, કોઈ તીર્થંકર બને, કોઈ મહાપુરુષો બને અને એમાંથી આખી સૃષ્ટિ ચાલી રહેલી. જો લગ્ન બધા કરવાની ના પાડશે, હા તમારે સંયમ જીવન સ્વીકારવું હોય શકે તો સ્વીકારી શકો છો, પણ સંયમ નથી સ્વીકારવું તો આ સંસારના ક્રમ પ્રમાણે દરેક સ્ત્રીને લગ્નની વ્યવસ્થામાં જોડાવવું પડશે. તારે હું પણ કહેતી હતી સારસિકાને, તું પણ લગ્ન કરી લે ને. તારે એ કહેતી હતી કે કેટલીક સ્ત્રીઓના છે ને લગ્ન થાય છે પુરુષોની સાથે, પરંતુ કેટલીક સ્ત્રીના લગ્ન થાય છે તમારી સાથે. માની લો કે મારા લગ્ન તમારી સાથે થઈ ગયા અને હું છે ને હસીને બંને જણા ભેટી પડતા હતા અને ત્યાં અમારી વાતોનો વિરામ આવી જતો હતો. પરંતુ મને ખબર હતી કે આજે નહીં તો કાલે આ ધીરે ધીરે આગ્રહ તો વધવાનો, લગ્ન થવાનો. સંસારની અંદરમાં છીએ, સંયમ જીવન નથી સ્વીકારાતું તો લગ્ન કરીને ક્યાંક તો થડીઠામ થવાનું છે, સંસારમાં ક્યાંક તો ગોઠવવાનું છે. અને મારા પિતાજી, મારા 8 ભાઈઓ, મારી ભાભીઓ, મારી માતા, આ બધાના ચહેરા ઉપર જો ચિંતા જોયા કરતી હતી ને, અને અત્યારે પણ ચિંતા જોતી હતી. ઊભી થઈ એક રૂઆબની સાથે, વટની સાથે મેં જે વાતની શરૂઆત કરી, બધાને મેં પ્રણામ કર્યા, હાથ જોડ્યા અને મેં શરૂઆત કરી, દેખો આપ મારા બહુ પ્રેમાળ, સ્નેહાર અને મમતાથી ભરેલો મારો આ પરિવાર છે. આ પરિવારને છોડીને જવાનું કોને મન થાય? ધન્ય નસીબ હોય તો આવો પરિવાર મને જોવા માટે મળે. જન્મ લીધો એ દિવસથી આ ઘરની અંદરમાં નકરો સ્નેહ, પ્રેમ અને મમતા સિવાય મને કશું જ નથી મળ્યું. અને પિતાજી, આ મમતાનો મારો છોડીને જ્યારે આ પંખીને ઉડવાનો વારો આવશે તો પિતાજી આપને પણ નહીં ગમે તો પિતાજી મને ગમશે. આ આદિનાથ પરમાત્માનું જીનબિંબ, જેની સાથે વર્ષોનો મારો પ્રેમ બંધાઈ ગયો, અતૂટ સ્નેહ બંધાઈ ગયો, આ આદિનાથ ભગવાનની ભક્તિ કરું અને ભગવાનની મૂર્તિને અડું અને મારા રોમ રોમની અંદરમાં સ્પંદન પેદા થાય છે. પિતાજી, આ 8 માળની હવેલીની સાથે મારા એક સ્મૃતિઓ જોડાયેલી છે. પણ પિતાજી, આપ ચિંતા નહીં કરતા, સંસારની અંદરમાં રહીશું. ઘણીવાર મન થતું હતું અને પેલા સાધ્વીજી ભગવાનની આત્મકથા સાંભળ્યા પછી તો મને સંસારમાંથી નીકળવાનું બહુ મન થતું હતું. પણ પિતાજી, સંસારમાં તો હવે જોડાવવું તો પડશે જ, લગ્ન તો કરવા પડશે. પણ પિતાજી સાચી વાત કરું, આ તરંગવતી છે ને બહુ બીજી તુચ્છ પામર જેવી સ્ત્રી નથી કે જ્યાં ત્યાં પોતાના શરીરના સોદા કરી નાખે, જ્યાં ત્યાં પોતાનો સંસારનો સંબંધ ગોઠવી દે. પિતાજી, એનો મતલબ એ નથી કે હું લગ્ન નહીં કરું. અને પિતાજી, આપના મનની અંદરમાં અત્યારે બધાના ચહેરાની અંદરમાં એક જ વાત સાચું કે જો તમને એમ છે ને કે આ તરંગવતી આપણને બધાને ભેગા કર્યા છે, એનો કોઈ મનનો માણીગર છે, એનો કોઈ મનનો મનગમતો યુવક છે અને એની વાત કરવા માટે માગે છે, પણ હું તમને સ્પષ્ટતા કરવા માટે માગું છું કે એવી કોઈ જ વાત નથી. મેં આ સુધીની અંદરમાં મારા 8 ભાઈ અને પિતાજી, આ બસ આ જ પુરુષો તરફ મારું છે ને દિલ ઢળ્યું છે. આપ અમારા 8 ભાઈઓ પ્રેમાર અને આ પિતાજી આમ છે ને સ્નેહના દરિયા છો, સ્નેહના સમંદર છો. પિતાજી, આવો સ્નેહ મને બીજે અહીંયા ઘરમાં મળે છે, શું કામ મારે બીજે પ્રેમ લેવા માટે જવાનું? નો, મને કોઈ પણ યુવક, કોઈ પણ પુરુષ કે કોઈ પણ યુવકનું મને આકર્ષણ થયું નથી અને થઈ પણ નહીં શકે. પિતાજી, હવે રહી લગ્નની વાત, પિતાજી જે ચિત્રપટો આવ્યા છે એની સાથે જે પરિચય પત્રો આવ્યા છે, હું ગઈકાલે આપના કક્ષની અંદરમાં આવી હતી. પિતાજી, કેટલા દિવસોથી દબાતા અવાજની અંદરમાં આપ અને માતા ચર્ચા કરો છો. ભાઈઓ ભલે બોલતા નથી, પરંતુ એમના મનની અંદરમાં પણ મારા માટે ચિંતા તો છે જ. અને આખું નગર પણ ચિંતા કરે છે કે આ તરંગવતી માટેનો કયો પુરુષ સર્જાયો હશે. મારું આ ધસમસતું સૌંદર્ય, સંપત્તિ, સત્તા, બુદ્ધિમત્તાને સાવચવનારો કયો પુરુષ હશે? સિંહણનું દૂધ છું, સોનાના પાત્રને ઝીલી શકું છું, તો એવો કયો પુરુષ સર્જાયો હશે? પિતાજી, આ બધી ચર્ચા છે ને કેટલા દિવસોથી ચાલતી હતી, મને બધી ખબર હતી.
અને એનાથી હું વાકેફ હતી, એનાથી હું માહિતગાર હતી. એટલે પિતાજી આજે મેં તમને જે બોલાવ્યા છે ને એ એક તમને એક મારો અનુભવ બતાવવા માટે કહું છું કે આ તમારી ચિંતા મારાથી જોઈ નથી જતી. અહીંયા કથા સાંભળનારા લોકોને કહું છું કે આ તરંગવતીની જે ગંભીરતા, તરંગવતીની જે એક ઢાપણ, તરંગવતીનું જે એક છે ને એક સ્માર્ટનેસ, આજની ભાષામાં જેને સ્માર્ટનેસ કહી શકાય અને આજની ભાષાની અંદરમાં જેને મેચ્યોરિટી કહી શકાય, તમારી દીકરીઓને કહેજો કે બેટા રૂપ તમને કદાચ મળ્યું હશે, સૌંદર્ય તમને મળ્યું હશે, બેટા બુદ્ધિ પર તમને પણ મળી હશે, તો તમારે દીકરા દીકરીને કહેજો કે બેટા તરંગવતીની કથાને એકવાર સાંભળો અને જાણો કે કઈ રીતે જીવનની વ્યવસ્થાની અંદરમાં ગોઠવી શકાય, કઈ રીતે માતા પિતા નિશ્ચિત બની શકાય અને કઈ રીતે પરમાત્મા સાથે લગાવ કરો તો ભગવાનની સાથેના લગાવ પછી તમને તમારી સમસ્યામાંથી કઈ રીતે રસ્તા મળી શકે છે. તરંગવતી સાધ્વીજી પોતાની આત્મકથાને આગળ વધારે છે. સોમા શેઠાણીની મહેલ હવેલીની અંદરમાં પોતાની કથાને કહે છે કે મહાનુભાવ, મારા પિતાજીને જ્યારે આખા પરિવારને મેં ભેગો કર્યો, લતા મંડપમાં અમે બેઠેલા હતા અને મેં મારી કથાને આગળ વધારી, દરેકના ચહેરા ઉપર આશ્ચર્ય હતું. જે પોતે માનીને આવ્યા હતા એ તો કશું જ ન નીકળ્યું અને એક નવી જ વાત નીકળી. પિતાજી, 3 દિવસ પહેલાનો મારો અનુભવ બતાવવા માટે માંગુ છું. તમને લાગતું હશે ને કે તરંગવતી આટલી નિશ્ચિત કેમ છે, 18 વર્ષ થયા પછી પણ નિશ્ચિત? શું પિતાજી મને નહીં થતું હોય કે મારી કલાની કક્ષાને અનુરૂપ કોઈ મને યુવક મળે? હું પણ છે ને કલાની વિશાળ જ છું, હું પણ કન્યારત્ન તરીકે ઘોષિત થયેલો છું. પિતાજી, મારા મનમાં પણ છે ને કઈ તરંગોને અરમાનો છે. પિતાજી, આ સંસારની કોઈ સામાન્ય સ્ત્રી નથી, મને પણ ખબર છે. મારે પણ સંસાર ચલાવવાનો છે. અને પિતાજી, આ સૌંદર્યના ભડપડતા અગ્નિને મારે કોકના છે ને કોકના યજ્ઞની વેદિકાની અંદરમાં મારે સમર્પિત કરવાનો. પિતાજી, હું છે ને સાવધાન છું, બહુ સમજદાર છું. મને મારા વિમલવતી ઉપાધ્યાય ભગવાને બધું સમજાવ્યું છે. એટલે હું છે ને આ બધાની અંદરમાં ચિંતાતુર નથી, પરંતુ છે ને જવાબદાર તો જરૂર છું પિતાજી. અને આપની આ ચિંતાને ઓછી કરવા માટે એક મારો અનુભવ બતાવવા માટે માંગુ છું. પિતાજી, 3 દિવસ પહેલા સંધ્યા આરતીના સમયમાં આપને યાદ હશે તો સંધ્યા આરતી પછી હું મારા ભગવાન સામે બેસી રહી, આખો પરિવાર નીકળી ગયો હતો. મેં મારા ભાઈઓને કીધું કે આજે તમે જાઓ, બસ આજે મારે ભગવાન સાથે એક મારે અંગત ગોઠવણી કરવી છે, અંગત વાતચીત કરવી છે, मुझे मेरी अंगत एक बात करनी है भगवान के सामने. और पिताजी, और मैं और भगवान के अलावा बीच में और कोई नहीं था तो सिर्फ आसमान था. आसमान में चमकते तारे थे, सितारे थे. आसपास में चुपचाप खड़े पेड़ थे, पंखी थे, बहती हवा थी. और मेरा सबसे प्रिय स्थल ये शांत सरोवर था पिताजी, और कुछ नहीं था. અને પિતાજીને ભગવાનની સામે છે ને ટકટકી લગાવીને આંખમાંથી આંખ નાખીને ભગવાને વાત કરી કે પરમાત્મા, આ તારી ભક્ત, હે આદિનાથ દાદા, આ તારી ભક્ત છે. અને ભગવાને મેં સવાલ પૂછ્યો કે પરમાત્મા, આ તારા ભક્તોનું એડ્રેસ શું? ભગવાન, તમે એના માટે કોઈ સરનામું બતાવ્યું છે? પરમાત્મા, મારે 2 સરનામા હશે, કા સંસારનું સરનામું હશે, કા સંયમનું સરનામું હશે. ભગવાન, મને બતાવી દો કે મારા આ શરીર ઉપર આપે કયું એડ્રેસ લખ્યું છે, સંસારનું એડ્રેસ લખ્યું છે કે સંયમનું સરનામું લખ્યું છે. અને છે ને મેં દિવસે ભાવ વિભોર બનીને આંખમાંથી ચોધાર આંસુ પાડીને ભગવાનની સાથે વાત કરી છે. પરમાત્મા, ચિંતા નથી, ભગવાન તારી ભક્ત છું. આવતીકાલ કેવી આવશે મને ભગવાન તારી ઉપર સંપૂર્ણ ભરોસો છે. ભગવાન, મેં તને મારું જીવન સોંપ્યું છે, તારે છે, દુબાળ છે, જીવાડ છે કે મારે છે, સગરું તને સોંપી દીધું આદિનાથ ભગવાને. ભગવાન, આખી જિંદગી તમને સોંપી છે. તરંગવતી સમજની થઈ ત્યારથી ભગવાન આપની ભક્ત બની છે. અને મેં મારા જીવનના દરવાજા ભગવાન મેં આપના સિવાય કોઈની પાસે નથી ખોલ્યા. આજે મારા પિતા ચિંતાતુર છે અને ચિંતા લગ્નની નથી. મારો આજે વૈભવ, મારો રૂપ વૈભવ, મારી બુદ્ધિ વૈભવ, મારો સૌંદર્ય વૈભવ, આને સાચવનારો કયો પુરુષ મળી શકશે? એ મારા પિતાજીને ચિંતા છે. તો પરમાત્મા, કોઈક એવો યુવક તો બનાવ્યો હશે ને જે મને યોગ્ય હશે, જે મને સાચવી શકશે, મારા સંસ્કારને સાચવી શકે. અને છે ને મને એવું છે ને વિલાસે નહીં જોઈએ, આવા શરીરના સોદા કરે. અને મારા શરીરનો માલિક તો કોઈ પણ બની શકે છે. મારા શરીરના માલિક બનવાની શું વાત છે? આ વાત હું જ્યારે તરંગવતી કહે છે કે હું આ વાત જ્યારે લતા મંડપમાં મારા આખા પરિવારને કહેતી હતી, મારો અનુભવ કહેતી હતી, અને મારો આખો પરિવાર છે ને આ ભાવ વિભોર બનીને સાંભળતો હતો. એ લોકોની આંખો વિસ્ફારિત બની ગઈ. ઓહો, 18 વર્ષની આ કન્યા અને આટલી બધી ઠાવકી બની ગઈ, આટલી ગંભીર બની ગઈ, આટલી મેચ્યોર બની ગઈ, આટલી સમજદાર બની ગઈ, આટલી વિવેકશીલ બની ગઈ. અને મેં મારા પિતાજીને હું કહેતી હતી કે પિતાજી, એ જે મારો અનુભવ થયો, પરમાત્માને કીધું ભગવાન, મને શરીરના સોદા પસંદ નથી. આ શરીરના લગ્ન ખાલી શરીરના સોદા છે, ખાલી વિષયોના સેવન કરવા એ લગ્ન છે, ખાલી સંસારના ભોગ વિલાસોની મજા માણવી આ શરીર છે. અરે એ તો વિષયોની છે ને મજા તો ખાલી 2 અને 5 વર્ષ માટેની છે. મને આવા લગ્નના છે ને એવા સોદા મંજૂર નથી. મને મારા અંતરાત્માની સાથે જે જોડી શકે, મને આપની નજીકની અંદરમાં રાખી શકે. અને એક લગ્ન તો છે ને એક બાહ્ય બંધન છે,
પરંતુ આ બંધનની અંદરમાં બંધાયા વગર એક અફાટ સંસારના આકાશની અંદરમાં પંખી બનીને ઉડી શકે એવો કોઈ યુવક મારે જોઈએ. ભગવાન કર્યા સંયમનું સરનામું જો મારી ઉપર ન હોય અને સંસારનું સરનામું જો મારી ઉપર લખ્યું હોય તો ભગવાન આજથી જવાબદારી તારી છે કે ભગવાન તારે જ મારા માટે કોઈ યુવક શોધી આપવો પડશે. ભગવાન તું તો અંતર્યામી છે, તું ત્રણ જગતનો નાથ છે. ભગવાન હું તને વધારે શું કહું, આ તારી ભક્ત છે, તારે છે ને એની જવાબદારી ભગવાન તારી ઉપર છોડું છું. અને પિતાજી બોલતા 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 કોણ જાણે મારી આંખો ક્યારે મીચાઈ ગઈ, હું ક્યારે અંદરમાં ઉતરી ગઈ અને કાણે જાણે છે ને એક નવા જગતમાં ખેંચાઈ ગઈ, કોઈ રહસ્યમય જગતમાં પહોંચી ગઈ. અને એ જગતમાં જ્યારે હું પહોંચી, પિતાજી આપ નહીં માનો, આદિનાથ ભગવાનની ચક્કેશ્વરી દેવી મારી સામે પસંદ નથી. પિતાજી આ કોઈ બનેલો બનાવ નથી કહેતી, આ મારો જીવનનો અનુભવ કહું છું. એક ચક્કેશ્વરી દેવી પસંદ ન થઈ, તેજસ્વી રૂપ લઈને આવી, હાથની અંદરમાં ચક્ર હતું અને મને ચક્કેશ્વરી દેવી કહે છે કે બેટી, આદિનાથ ભગવાનની તું પરમ ભક્તા છે અને હું આદિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છું. આજથી નિશ્ચિંત બની જા. થોડા સમય પછી તારા જિંદગીને સંભાળી શકે, તારા અગ્નિશિખા જેવા ભડભડતા રૂપને સાચવી શકે અને તારા મનની જે કલ્પના છે કે સંસારના રંગરાગની અંદરમાં અને તું જે ચાહે છે ને કે મારા સૌંદર્યનો કોઈ આશિક ન બને, મારા સૌંદર્યનો કોઈ શિકાર ન બને, મારા સૌંદર્યની અંદરમાં વિષય વાસનાના ગટરની અંદરમાં કોઈ ભૂંડ ન બને, પરંતુ મારા સૌંદર્યના માન સરોવરને માણનારો કોઈ રાજહંસ જેવો પુરુષ મારે જોઈએ છે. બેટી તારી વાત સાચી છે, આ તારું સૌંદર્ય એટલું બેમિસાલ છે, અજોડ છે કે કોઈ પણ પુરુષને છે ને તારા શરીરની ઉપર આસક્તિ બની જાય. પરંતુ તારી ઈચ્છા છે કે આ વિષય વાસનાના ગટરના પાણીને ચાખનારો કોઈ ભૂંડ જેવો પુરુષ મારે ન જોઈએ. મારે તો આ સૌંદર્યના ઉપાસકનો કોઈ રાજહંસ જોઈએ છે, જે માન સરોવરનો રાજહંસ હોય, મોતીનો ચારો ચડતો હોય. અને બેટા હું તને આશીર્વાદ આપું છું, હું તને વરદાન આપું છું કે બહુ ટૂંક સમયની અંદરમાં બહુ એવી ઘટના બનશે, તારા જીવનમાં પરીક્ષા આવશે, તારા જીવનમાં મુશ્કેલીઓ આવશે, તારા જીવનમાં એક મોટો વરાંગ આવશે, તારા જીવનની અંદરમાં બહુ મોટી એ ઘટના સર્જાશે કે જેની અંદરમાં કદાચ છે ને તું દુઃખના ડુંગરમાં તૂટી પડીશ. બેટા સિંહના સ્વપ્ન સૂચિત રહેલી છે, તું હિંમત નથી હારવાની અને બહુ થોડા સમયની અંદરમાં તારા જીવનની ઈચ્છા રાખનારો અને તને ચાહનારો અને તું જેને જોતાની સાથે પ્રેમમાં પડી જાય અને સંસાર પણ સાચવી શકે, ધર્મ પણ સાચવી શકે અને આ તારા સૌંદર્યના માન સરોવરને માણનારો એક રાજહંસ જેવો પુરુષ તને મળી જશે. બેટા તને મારા વરદાન છે. બસ પિતાજી અચાનક છે ને આ ચક્કેશ્વરી દેવી આવી અને અલોપ બની ગઈ. આંખ મીચીને થોડીક વાર બેસી રહી, આંખ ખોલી અને મેં આદિનાથ ભગવાનની સામે જોયું. જાણે લાગ્યું કે આદિનાથ ભગવાન કહે છે કે બેટા બસ મેં તને જવાબ આપી દીધો છે, હવે કોઈ ચિંતા નહીં કરતી. બસ પિતાજી આ મારા જીવનનો અનુભવ મેં આપને રજૂ કર્યો અને મેં જે અનુભવ રજૂ કર્યો ને, મારા પિતા અને માતાની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. દૂર બેઠેલી મારી સારસિકા એટલી બધી ગૌરવથી ફૂલાતી હતી. મારા 8 ભાઈઓ ખુશખુશાલ થઈ ગયા અને એમાં સૌથી પહેલો મારો મોટો ભાઈ ધર્મસેન. તરંગવતી સાધ્વીજી ભગવંત કહે છે પોતાનો અનુભવ કે લતા મંડપમાં જ્યારે બેઠેલા મેં મારો અનુભવ જ્યારે આ કીધો, આદિનાથ ભગવાનનો જ્યારે મને સાક્ષાત્કાર થયો, આદિનાથ ભગવાન તરફથી જ્યારે મને એક વરદાન મળ્યું, ચક્કેશ્વરી દેવીના સ્વરૂપમાં આદિનાથ ભગવાને મોકલી અને મને સંદેશો પાઠવ્યો. અને પિતાજી બસ નિશ્ચિંત છે ને આ કારણે, બાકી પિતાજી હું નિશ્ચિત રહી શકું, હું દીકરી છું. આ સૌંદર્યને જો છે ને યોગ્ય હાથની અંદરમાં મારું આ સૌંદર્ય ન ગયું તો આ સૌંદર્યમાં છે ને કોક લપટાય અને કેટલા કર્મના બંધ બાંધશે, કેટલી બધી શરીરની આસક્તિઓને પેદા કરશે. પિતાજી મારે એવી આસક્તિ પેદા નથી કરવી. મને આવા સંસારના છે ને કોઈ આ છે ને શરીર છૂટવાના કે આવા લગ્નના વિષયોના સેવાના મને એટલા બધા રસ નથી પિતાજી. ઠીક છે સંસારની અંદરમાં રહીશ એટલે એની જવાબદારીઓ પરિપૂર્ણ કરવાની છે. સંયમ સ્વીકારવાનું સત્વ નથી તો સંસારને પણ સંયમની સમકક્ષ આવી શકે એવો મારે સંસાર માનવો છે. પિતાજી આ મારા અરમાન છે અને આદિનાથ ભગવાન તરફથી મને પિતાજી આ વરદાન મળ્યું છે. જ્યાં મારી આ વાત સાંભળીને સૌથી પહેલો મારો મોટો ભાઈ, નામ હતું ધર્મસેન, ઊભો થઈ ગયો. ધર્મસેન ઊભો થઈ અને મને છે ને ભાજી પડ્યો, ભેટી પડ્યો. બેન આ સુધીમાં હું તને જાણતો હતો પણ મેં તને આજે ઓળખી, તું મારી બેન છે, નાની બેન છે, તું એક દેવી સ્વરૂપા છે. તને આદિનાથ ભગવાન તરફથી જે વરદાન મળ્યું, તારી આંખોની જે સચ્ચાઈ, તારી આંખોની અંદરમાં ડોકાતી જે પ્રમાણિકતા અને મેં છે ને તારી વાત માની છે
હવે પિતાજી હું બધા એટલે મારો ભાઈ છે ને હવે આખા પરિવારને કહે છે કે પિતાજી આપ નિશ્ચિત બની જાઓ, ચિત્ર પર જે બધા આવ્યા છે ને બધાને એમના સાઈડમાં મૂકી દો, બધાને સાઈડની અંદરમાં રવા દો અને બધાને કહી દો કે ભાઈ યોગ્ય સમયની અંદરમાં અમે નિર્ણય કરીશું અને જે નિર્ણય કરીશું એ અમે નક્કી કરીશું. આમાં કોઈનો આગ્રહ નહીં ચાલે, કોઈનું દબાણ નહીં ચાલે, કોઈની લાગવગ નહીં ચાલે, કોઈની પહેચાન નહીં ચાલે. પિતાજી કાંઈ પણ નહીં ચાલે. મને વિશ્વાસ છે તરંગવતીને જે આદિનાથ ભગવાન તરફથી જે વરદાન મળ્યું છે, ચક્કેશ્વરી દેવીએ જે એને આશીર્વાદ આપે છે, પિતાજી કોઈ યોગ્ય પુરુષ આવશે અને આના સૌંદર્યના મહાસાગર માન સરોવરની અંદરમાં સૌંદર્યના મોતીને ચરવા માટે કોઈ રાજહંસ જરૂર આવશે. પિતાજી ઉતાવળની અંદરમાં કોઈ ભૂંડ જેવો પુરુષ આવી ગયો અને આ વિષય વાસનાના ગટરોની અંદરમાં એની શરીરની વિષ્ટાને ચૂથવા માટે પ્રયત્ન કરશે. પિતાજી જવા દો, ઉતાવળ નહીં કરો, આપ નિશ્ચિત બની જાઓ, હવે કોઈ ચિંતા નહીં કરો. અને આખો પરિવાર છે ને હરવો બની ગયો, આખો પરિવાર નિશ્ચિત બની ગયો. મારી માં, મારા પિતાજી, મારા 8 ભાઈઓ, મારી ભાભીઓ અને આખા પરિવારને છે ને હવે એમ લાગ્યું હાશ માથા ઉપરથી ભાર ઉતરી ગયો. અને એ દિવસે હું આદિનાથ ભગવાન તરફ એવી ખુશખુશાલ થઈ કે પરમાત્મા આ તારી ભક્તની બાજીને તે સંભાળી લીધી. બસ ભગવાન હવે તારા નામે મેં જુગાર ખેલ્યો છે. ભગવાન તારા જે ડૂબાડે છે સઘળું તને સોંપી દીધું. ભગવાન આખી જિંદગી મેં તને સોંપી છે. ભગવાન આ ભક્તની શ્રદ્ધાને પરિપૂર્ણ કરજે. એ રાત અમે છે ને હું અને સારસિકા મારા 8 માળની હવેલીની અગાસી પર સુતા. મેં કીધું કે સારસિકા આજે આપણી શયન ઉપર કરવું છે. અગાસીની અંદરમાં આસમાન, ખુલ્લું આસમાન, અસીમ આસમાન હતું, અનંત તારાઓ ચમકતા હતા. અને એ રાતની અંદરમાં અમે ચર્ચાઓ કરી કે કેવી આપણી સ્ત્રીની જિંદગી છે. સ્ત્રીએ જન્મ લીધો કોક જગ્યાએ, જીવન જોડવાનું કોકની જગ્યાએ, અડધો સંસાર અહીંયા પેદા કરવાનો, અડધો સંસાર ત્યાં પેદા કરવાનો. પણ સારસિકા એ ચક્કેશ્વરી દેવીનું જે વરદાન મને યાદ આવે છે, એ ચક્કેશ્વરી દેવીની આંખોમાંથી જે ટપકતી કરુણા હતી, આદિનાથ ભગવાનની અધિષ્ઠાએ કે દેવીએ જે મને વરદાન આપ્યું છે, કોણ હશે એ મારો પુરુષ, કેવો પુરુષ હશે, મને જોવાની બહુ તાલાવેલી છે, કોણ હશે આ પુરુષ. સારસિકા કે ઉતાવળ નહીં કરો, કોક તો પુરુષ સર્જાયો છે, કારણ કે આદિનાથ ભગવાને ખુદે મોહર મારી છે એ પુરુષ ઉપર. એટલે જેવો તે પુરુષ તો નહીં હોય. બસ માત્ર કલ્પના કર્યા કરો અને વિચારણા કર્યા કરો. બસ એ દિવસથી મારા મનની અંદરમાં કલ્પના ચાલી કે કયો પુરુષ હશે કે જે મારા સૌંદર્યના માન સરોવરની અંદરમાં રાજહંસ બની અને મારા સૌંદર્યના મોતીના ચારાને ચરશે. અમે સંસારની અંદરમાં રહીશું પણ સંસારથી લપટાઈશું નહીં. અમે સંસારના કાળોની અંદરમાં જલ કમવલ્થ લઈ અને આ વિષયોના સેવનથી ઉપર ઉઠી અને એક નવો સંસાર પેદા કરીશું, જ્યાં કોઈ છે ને શરીરની વાતો નહીં હોય, શરીરને ચૂથવાની કોઈ વાતો નહીં હોય, શરીરના સોદાની કોઈ વાતો નહીં હોય. અને એક નવો સંસાર, એક નવી ભાવના, નવી વિભાવના, નવી પરિકલ્પનાની સાથે હું રાષ્ટ્રી થઈ. અને ત્યાં પેલી ઘટના બની કે મારા ઘરની અંદરમાં અમારા ઉપવનનો મારી સપ્તપર્ણનું ફૂલ લઈને આવ્યો. આ સપ્તપર્ણનું ફૂલ બહુ વિશિષ્ટ કક્ષાનું ફૂલ હોય છે. તરંગવતી સાધ્વી ભગવાન સોમા શેઠાણીને કહે છે અને મારા પિતાજીએ નીચે બોલાવે કે બેટા આજે સપ્તપર્ણના ફૂલના થાર ભરાઈને આવ્યા છે. આજે આપણે પરમાત્માની પૂજા આખી સપ્તપર્ણના ફૂલથી કરીશું. સવારના પૂજાના કપડાં પહેરીને જ્યારે હું આવી અને મેં જોયું તો સપ્તપર્ણના ફૂલોનો છે ને કલર આખો જુદો હતો. આમ તો આ ફૂલ સફેદ કલરના હોય. હું એક ફૂલોને જાણું. અરે ફૂલોની દુનિયા તો મારી પોતાની દુનિયા હતી. ફૂલોની સાથે હું વાત કરી શકતી હતી. ફૂલોમાં તો વિશારદ બની હતી, પુષ્પોની યોનિમાં તો વિશારદ બની હતી. અને આ પુષ્પોનો સપ્તપર્ણના પુષ્પો તો હતા, પરંતુ કલર કેમ બદલાઈ ગયો? બસ આ પુષ્પોની કલરની દુનિયાને શોધવા જવાની અંદરમાં હું એક નવી દુનિયામાં પહોંચી જવાની હતી. અને એ દુનિયાની અંદરમાં મને મારો પુરુષ પણ મળવાનો હતો અને જીવનની અંદરમાં થોડા ઘણા દુઃખના ડુંગરાઓ પણ આવવાના હતા. બસ એ બધી વાતો આપણે આવતીકાલે પ્રવચનની અંદરમાં જોઈશું. તરંગવતી સાધ્વી ભગવાનની કથા તો આગળ વધતી જાય છે. આપણે એ કથાનું આચમન આવતીકાલે કરીશું. કથામાંથી આજે શીખવા જેવું છે કે પરમાત્મા ઉપર વિશ્વાસ રાખો. જીવનની અંદરમાં એક ભગવાન સાથે દિલના તાર જોડી લો. તરંગવતી આદિનાથ ભગવાનને પોતાના ભગવાન બનાવ્યા અને એના મનના બધા જ ચિંતાના ભાર ઉતારી નાખ્યા, પરિવાર ચિંતાના ભાર ઉતારી નાખ્યા. બસ એવો પણ આપણો સંબંધ જોડાય. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીના કંઈ પણ બોલાયો તો મિચ્છામી.